ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 લેક્ચર નંબર 28 ઉપર આવ્યો. લેક્ચર નંબર 28માં આપણે થિયરી સ્ટડી કરવાની છે અને થિયરી જે છે એ વોટ ઇઝ પોટેન્શિયોમીટર છે. ધ્યાન રાખજો, આ પોટેન્શિયોમીટરનો પ્રેક્ટિકલ બી આપણે 12થમાં કરવાનો જ છે, એટલે જ્યારે તમે સ્કૂલમાં આવશો ત્યારે પ્રેક્ટિકલ કરશો જ. ઓકે, સો ત્યારે આનાથી પણ વધારે ડિટેલમાં તમને ખબર પડશે. સો આપણે અહીંયા તો ફર્સ્ટ જોઈએ વોટ ઇઝ પોટેન્શિયોમીટર એન્ડ એક્સપ્લેન ધ પ્રિન્સિપલ ઓફ પોટેન્શિયોમીટર. તો પહેલી વસ્તુ એ કે પોટેન્શિયોમીટર શું છે. તો પોટેન્શિયોમીટર જે છે એ કોઈ બી બેટરીનો આપણે ઈએમએફ ફાઇન્ડ આઉટ કરવો હોય, એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ફાઇન્ડ આઉટ કરવો હોય તો આપણે પોટેન્શિયોમીટરથી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. બીજું, પોટેન્શિયોમીટર એક એવું ડિવાઇસ છે કે જેમાં આપણે પોટેન્શિયલ ડિફરન્સને ચેન્જ કરી શકીએ છીએ. સો પોટેન્શિયોમીટર ઇઝ અ ડિવાઇસ ઇન વિચ કન્ટિન્યુઅસ વેરિંગ પોટેન્શિયલ ડિફરન્સ કેન બી ઓબ્ટેન એન્ડ મેઝર ઓલ્સો. તમે જે છે પોટેન્શિયોમીટર એક એવું ડિવાઇસ કહી શકો કે જેમાં તમે પોટેન્શિયલ ચેન્જ બી કરી શકો અને બરાબર કોઈ બેટરી હશે તો બેટરીનો તમે પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ બી કરી શકો છો. સો this device measure the potential difference that we call as a potentiometer. તો જે ડિવાઇસ થ્રુ આપણે શું કરી શકીએ, પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરી શકીએ, એને એઝ આપણે પોટેન્શિયોમીટર કહી શકીએ. બટ આ વસ્તુ સમજવા પહેલાં જે છે આપણે સર્કિટ સમજવા પડશે. સર્કિટમાં પોટેન્શિયોમીટર જો તમે ઇન્સ્ટ્રુમેન્ટ જો જોશો તો એમાં તમને અહીંયા એક લોંગ વાયર દેખાશે. લોંગ વાયર જે છે લોંગ વાયર તમને આ રીતેનો તમને કનેક્શન થયેલો જોવા મળશે. ઓકે, અને પોટેન્શિયોમીટર જ્યારે તમે ઇન્સ્ટ્રુમેન્ટ ફોર્મમાં જોશો તો આ રીતે એક વુડન બ્લોક હશે અને એના ઉપર તમારું આ રીતે વાયર જોઈન્ટ કરેલા હશે. ઓકે, સો વાયરનું કનેક્શન બી તમને વુડન બ્લોક ઉપર આ રીતેનું તમને મળશે. હવે આ પોટેન્શિયોમીટરના જે ટુ એન્ડ છે, એ અને બી એન્ડ છે, તો એને કોના સાથે કનેક્ટ કરવામાં આવે તો એ એન્ડને બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જોઈન કરવામાં આવે અને નેગેટિવ ટર્મિનલને જે છે એ કી રેઝિસ્ટન્સ બોક્સ પછી તમને બી સાથે કનેક્શનમાં કરવામાં આવે છે. અહીંયા રેઝિસ્ટન્સ બોક્સ તમે કનેક્ટ કરી બી શકો ને નહીં બી કનેક્ટ કરી શકો, ડિપેન્ડ્સ ઓન બરાબર આપણે કરંટને જો કંટ્રોલ કરવાનો હોય, બરાબર કરંટને કંટ્રોલ કરવાનો હોય તો ત્યારે તમે રેઝિસ્ટન્સ બોક્સ એના સાથે કનેક્ટ કરી શકો છો. ઓકે, સો પોટેન્શિયોમીટર ડિવાઇસ કંઈક આ રીતે છે અને ધ્યાન રાખજો આ બેટરી છે એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ અહીંયા સ્મોલ આર ગીવન બી છે. હવે ફાઇન્ડ આઉટ આપણે કેવી રીતના કરીએ તો સપોઝ એમ સમજી લો કે આ રીતે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ જોઈન કરીએ તો એમાંથી એટલે કે સર્કિટમાંથી સપોઝ આઈ જેટલો શું થાય છે કરંટ ફ્લો થાય છે, રાઈટ? આઈ જેટલો કરંટ ફ્લો થાય છે તો આપણે ફર્સ્ટ જે છે આઈ ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરીએ. તો આઈ ફાઇન્ડ આઉટ કરવા પહેલાં આપણે કન્સ્ટ્રક્શન જોઈએ. કન્સ્ટ્રક્શનમાં તમને આ કીધેલું છે કે સોન ઇન અ ફિગર અ બેટરી હેવિંગ અ EMF E, internal resistance R is connected with a resistance box capital R and a wire with a uniform cross section area and a uniform resistance per unit length are connected in a series. તો મારા પ્રમાણે તમને ખબર પડી ગઈ હશે કે સર્કિટમાં બેટરી છે, એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે, રેઝિસ્ટન્સ બોક્સ આપેલું છે અને જે તમારો આ વાયર છે એ વાયરનું યુનિફોર્મ ક્રોસ સેક્શન એરિયા છે અને યુનિફોર્મ રેઝિસ્ટન્સ પર યુનિટ લેન્થ છે, એટલે પર યુનિટ લેન્થ તમારો રેઝિસ્ટન્સ બી શું છે સેમ છે. હવે રેઝિસ્ટન્સ આર ઇઝ ઓલ્સો નોટ બી નીડેડ. અહીંયા તમે જોઈન કરો કે નહીં કરો તો બી ચાલશે. સપોઝ એમ સમજી લો કે પોટેન્શિયોમીટર જે વાયર છે એ વાયરની લેન્થ એલ છે અને પર યુનિટ લેન્થ સપોઝ રો છે, એટલે પર યુનિટ લેન્થ રેઝિસ્ટન્સ આપણો કેટલો છે, સોરી રો છે. ઓકે, તો પર યુનિટ લેન્થ રેઝિસ્ટન્સ રો છે તો આપણા પાસે લેન્થ કેટલી છે એલ છે, તો ટોટલ રેઝિસ્ટન્સ ઓફ ધ વાયર કેટલો આવશે એલ ઇન્ટુ રો આવશે. તો રેઝિસ્ટન્સ ઓફ એબી વાયર દેટ ઇઝ એલ ઇન્ટુ શું આવશે રો આવશે. લેટ ધ વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ ઓબ્ટેન ફ્રોમ રેઝિસ્ટન્સ બોક્સ. રેઝિસ્ટન્સ બોક્સને એમ સમજી લો કે કેપિટલ આર છે. તો કરંટ ફ્લોવિંગ થ્રુ ધ વાયર આઈ ઇક્વલ ટુ આપણે ઇક્વેશન શું યુઝ કરી શકીએ, વી બાય આર ઇક્વેશન યુઝ કરી શકીએ. હવે વી બાય આરમાં વોલ્ટેજ એટલે બેટરીનો EMF આવશે અને આરમાં રેઝિસ્ટન્સની વાત કરીએ તો એક રેઝિસ્ટન્સ બોક્સ આવશે, એનો રેઝિસ્ટન્સ આવશે, બીજું હોલ વાયરનો રેઝિસ્ટન્સ આવશે અને થર્ડ જે છે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ આર બી આવશે. તો આટલી બધી વેલ્યુ જે છે તમે ટોટલ રેઝિસ્ટન્સમાં મૂકીને કરંટ ફાઇન્ડ આઉટ કરી શકો. તો કરંટનું ઇક્વેશન થઈ જશે E અપોન કેપિટલ આર પ્લસ એલ રો પ્લસ શું આવશે સ્મોલ આર આવશે.
હવે સપોઝ મારે એમ સમજી લઉં કે મારે પોટેન્શિયલ ડિફરન્સ કોઈ બી પોઈન્ટનો ફાઇન્ડ આઉટ કરવાનો છે અથવા તો વેરિયેબલ ફાઇન્ડ આઉટ કરવો છે. તો સપોઝ મારે એમ સમજી લઉં કે એ પોઈન્ટ અને સી પોઈન્ટ વચ્ચે મારે શું ફાઇન્ડ આઉટ કરવું છે, પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવો છે. તો પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવા માટે જે છે આપણા પાસે ઇક્વેશન છે વી ઇક્વલ ટુ આપણા પાસે ઇક્વેશન છે આઈઆર. બરાબર, આપણા પાસે ઇક્વેશન શું છે આઈઆર, જેમાં આઈ તો કેપિટલ આઈ દેખાતો જ છે અને આરની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે પર યુનિટ લેન્થ રેઝિસ્ટન્સ કેટલો છે રો. મારા પાસે લેન્થ કેટલી છે એલ, તો રેઝિસ્ટન્સ કેટલો થશે રો ઇન્ટુ એલ થશે. તો અહીંયા રો ઇન્ટુ એલ જે છે એ એલ સેગમેન્ટનો એટલે કે એલ સ્મોલ સેગમેન્ટનો તમારો શું છે રેઝિસ્ટન્સ છે. તો વી ઇક્વલ ટુ આપણું ઇક્વેશન થઈ જશે આઈ રો એલ. જરા સમજો, આઈ રો એલ, જેમાં આઈ જે છે એ કરંટ ફ્લો છે અને રો એલ જે છે એ એલ લેન્થનો રેઝિસ્ટન્સ છે. અને એ કેવી રીતના ફાઇન્ડ આઉટ કર્યો, તો આપણે એવું કીધું કે પર યુનિટ લેન્થ રેઝિસ્ટન્સ કેટલો છે રો છે, તો એલ લેન્થનો રેઝિસ્ટન્સ કેટલો આવશે, તો રો ઇન્ટુ એલ આવશે, રાઈટ. ઓકે, સો અહીંયા જે છે તમારું આઈ રો એલ થઈ જશે. હવે આઈની વેલ્યુ ઉપર આપણે લખેલી છે, તમે જોઈ શકો ઈ ડિવાઈડ બાય કેપિટલ આર પ્લસ એલ રો પ્લસ સ્મોલ આર. તો એ વેલ્યુ અહીંયા બી પાછું મેં લખી દઉં, જેમાં આપણને ખબર છે કે ઈ ઇન્ટુ રો ડિવાઈડ બાય એલ રો પ્લસ આર પ્લસ સ્મોલ આર એ તો કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટ છે તો એનો મતલબ ઈ પ્રપોઝનલ ટુ શું આવશે, અથવા તો ઈ ઇક્વલ ટુ શું આવશે, ફાઈ ઇન્ટુ એલ આવશે. એટલે કે ઈ પ્રપોઝનલ ટુ શું આવશે, એલ આવશે. આના પરથી મેં એવું કહી શકું કે આપણી જે સર્કિટ જે છે એ સર્કિટમાં એલને જેટલો ચેન્જ કરશું એટલો પોટેન્શિયલ ચેન્જ થશે. કેમ કે ઈ પ્રપોઝનલ ટુ શું છે એલ છે. એટલે આપણે જો લેન્થને ચેન્જ કરીએ તો આપણો પોટેન્શિયલ શું થશે, ચેન્જ થશે. સો પોટેન્શિયોમીટર ઇઝ અ ડિવાઇસ ઇન વિચ વી કેન વેરિએબલ ઓર વી કેન વેરીડ વી કેન વેરી ધ પોટેન્શિયલ ડિફરન્સ. ઓકે, તો આના પરથી આપણે આટલું કહી શકીએ છીએ. તો આપણું ઇક્વેશન આવી ગયું ઈ ઇક્વલ ટુ ફાઈ એલ, જેમાં ફાઈ કોન્સ્ટન્ટ છે એટલે ઈ પ્રપોઝનલ ટુ શું થશે, એલ થશે. હવે સપોઝ એમ સમજી લો કે અહીંયા મારે ફાઈ ફાઇન્ડ આઉટ કરવું હોય તો ફાઈ ઇક્વલ ટુ શું થશે, ઈ બાય એલ થશે, જેને મેં પોટેન્શિયલ પર યુનિટ લેન્થ કહી શકું. પોટેન્શિયલ પર શું કહેવાય, યુનિટ લેન્થ. અને પોટેન્શિયલ પર યુનિટ લેન્થને એઝ અ પોટેન્શિયલ ગ્રેડિયન્ટ બી કહેવાય. પોટેન્શિયલ ગ્રેડિયન્ટને આપણે ફાઈ સિગ્મા ઓર કે થ્રુ એ ડિનોટેટ કરી શકીએ છીએ. તો જરા ધ્યાન રાખજો, અહીંયા ફાઈ જે છે એ તમારું પોટેન્શિયલ ડિફરન્સ છે અને પોટેન્શિયલ ગ્રેડિયન્ટ છે. અને પોટેન્શિયલ ગ્રેડિયન્ટનું ઇક્વેશન શું છે, ઈ બાય એલ છે. હવે પ્રિન્સિપલ પર આવીએ. પ્રિન્સિપલની વાત કરીએ તો પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન 2 point of a wire is directly proportional to the distance between શું આવશે, 2 points આવશે. તો અહીંયા તમને આપણને ખબર જ છે કે ઈ proportional to શું છે, L છે. સો આપણે એવું કહી શકીએ કે potential difference between any two point is directly proportional to the શું આવશે, distance between 2 points આવશે. એટલે ઈ proportional to L થશે. બીજું ફાઈનો જો મારે યુનિટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો ફાઈ ઇક્વલ ટુ શું છે, ઈ બાય એલ છે. ઈ એટલે કે વોલ્ટેજ, રાઈટ, એટલે વોલ્ટ, અને એલ એટલે મીટર, એટલે વોલ્ટ મીટર શું આવશે, ઇન્વર્સ આવશે. એટલે વોલ્ટ મીટર ઇન્વર્સ હશે. ઓકે, અને એનું ડાયમેન્શનલ ફોર્મ્યુલા જો આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો M1 L1 T - 3 A - 1 થશે. તો આ રીતે જે છે આપણે પોટેન્શિયલ, વોટ ઇઝ પોટેન્શિયલ એન્ડ પોટેન્શિયોમીટર ડિવાઇસ કેવી રીતના વર્ક કરે છે એ આપણે સમજ્યું. તો પહેલી વસ્તુ એ કે પોટેન્શિયોમીટર આપણે કોને કહી શકીએ, તો પોટેન્શિયોમીટર ઇઝ અ ડિવાઇસ ઇન વિચ વી કેન કન્ટિન્યુઅસ વેરી ધ પોટેન્શિયલ ડિફરન્સ and can also the potential difference. Okay, so we measure the potential difference. That device is we call as a potentiometer. પોટેન્શિયોમીટરમાં આપણે એવું કહી શકીએ કે આપણા પાસે જે છે યુનિફોર્મ ક્રોસ સેક્શન એરિયા અને યુનિફોર્મ રેઝિસ્ટન્સ પર યુનિટ લેન્થ એવો વાયર આપણા પાસે એ બી છે. ઓકે, એને આપણે બેટરી સાથે કનેક્ટેડ કરેલું છે વિથ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ આર એન્ડ હેવિંગ અ સ્વિચ એન્ડ રેઝિસ્ટન્સ બોક્સ ઇફ વી નીડેડ. બરાબર, રેઝિસ્ટન્સ બોક્સ તમે કનેક્ટેડ ન કરો તો બી ચાલશે. હવે આટલું કનેક્શન કરીને એમ સમજી લો કે આપણામાંથી કરંટ જો આઈ ફ્લો થતો હોય તો આઈ ઇક્વલ ટુ આપણે ઇક્વેશન શું લખાય, તો કરંટ ઇક્વલ ટુ આપણે કહી શકીએ વોલ્ટેજ બાય રેઝિસ્ટન્સ. વોલ્ટેજમાં તો અહીંયા ઈ દેખાશે અને રેઝિસ્ટન્સ આપણને કેટલો મળશે, તો એક ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ આર મળશે, એક રેઝિસ્ટન્સ બોક્સનો મળશે કેપિટલ આર મળશે, અને આ વાયરની વાત કરીએ તો આ વાયરનો રેઝિસ્ટન્સ કેટલો છે, રો ઇન્ટુ એલ છે. જરા ધ્યાન રાખજો, આ રો ઇન્ટુ એલ કેવી રીતના ફાઇન્ડ આઉટ કર્યો,
તો પર યુનિટ લેન્થ બરાબર રેઝિસ્ટન્સ કેટલો છે રો છે, તો એલ લેન્થનો રેઝિસ્ટન્સ કેટલો થશે રો ઇન્ટુ એલ થશે. અને આ રીતે આપણે આઈ ફાઇન્ડ આઉટ કર્યું. પછી સપોઝ એમ સમજી લો કે આપણે સ્મોલ એલ ડિસ્ટન્સ માટે જો પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવો હોય તો સ્મોલ એલનો રેઝિસ્ટન્સ કેટલો રો ઇન્ટુ એલ છે. તો ઈ ઇક્વલ ટુ આઈઆરમાં આરની જગ્યાએ રો ઇન્ટુ એલ મૂકી દઉં. પછી આઈની વેલ્યુ મૂકી દઉં કે ઈ ડિવાઈડ બાય આર પ્લસ એલ રો પ્લસ સ્મોલ આર લખી દઉં, જેમાં ઈ રો અપોન એલ રો પ્લસ કેપિટલ આર પ્લસ સ્મોલ આર જે છે એની વેલ્યુ તો કોન્સ્ટન્ટ છે એટલે એની જગ્યાએ આપણે 5 લખી દઈએ તો ઈ પ્રોપોઝનલ ટુ શું આવશે એલ આવશે. અને એના પરથી આપણે એવું બી કહી શકીએ કે પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન એની ટુ પોઈન્ટ દેટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ ધ ડિસ્ટન્સ બિટવીન શું આવશે 2 પોઈન્ટ્સ આવશે. અને એના યુનિટની વાત કરીએ તો એનો યુનિટ જે છે એ શું છે ખબર, તો એનો યુનિટ વોલ પર શું છે મીટર છે. ઓકે, સો આ રીતે જે છે આ રીતે આપણે પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. હવે નાઉ નેક્સ્ટ એક્સપ્લેન ધ કમ્પેરિઝન ઓફ EMF of a two cell by using potentiometer with necessary diagram. હવે એકચ્યુઅલમાં આ થિયરી જે છે તમને બુકમાં આપી નથી. ઓકે, એટલે બુકમાં આપી નથી એટલે તમે જો આને ન કરો તો બી ચાલશે. ઓકે, પણ મેં મારી રીતે તમને એક્સપ્લેન કરી નાખું છું. અહીંયા આપણે ટુ બેટરીની શું કરવાની છે કમ્પેરિઝન કરવાની છે. ટુ બેટરીના કમ્પેરિઝનમાં આપણે જોઈ શકીએ કે અહીંયા E1 ને E2 બરાબર બે સેલ છે. એને અહીંયા આપણે કી સાથે કનેક્ટેડ છે, પણ જરા ધ્યાન આપજો કીના કનેક્શનમાં 1, 2 અને 3 આપેલું છે, જેમાં 1 પાર્ટ અને 2 પાર્ટને આપણે E1 ને E2 બેટરી સાથે કનેક્ટેડ છે, અને એનો જે થર્ડ પાર્ટ જે છે એટલે પાર્ટ 3 જે છે એ ગેલ્વેનોમીટર સાથે અને પછી જોકી કી સાથે કનેક્ટેડ છે. હવે આ જે તમારી કી જે છે એ કી એવા ટાઈપની હોય છે એટલે કે 3 વે કી હોય છે, જેમાં તમે 1 અને 3નું કનેક્શન બી કરી શકો અને 1 અને 3 કર્યા પછી ફરી પાછું તમે 2 અને 3નું બી કનેક્શન કરી શકો છો. મતલબ કે પર્ટિક્યુલર ટાઈમે તમે કોઈ એક બેટરીને કનેક્શન કરી શકો છો. બરાબર, E1 કનેક્શન કરવું હોય તો 1, 3 કનેક્શન કરી શકો, અને જો E2 બેટરીનું કનેક્શન કરવું હોય તો તમારે 2, 3 કનેક્શન કરવા પડશે. હવે એમ સમજી લો કે સપોઝ આપણે E1 બેટરી કનેક્શનમાં કરીએ અને E1 બેટરી કનેક્શનમાં કરીને આ ગેલ્વેનોમીટર સાથે જે જોકી કી અટેચ કરેલી છે એને મેં શું કરીશ ખબર, તો આ A થી C વાયર ઉપર શું કરીશ મૂવેબલ કરીશ. પર્ટિક્યુલર કોઈ પોઈન્ટ એ ગેલ્વેનોમીટર પર તમને ડિફ્લેક્શન કેટલું આવી જશે 0 આવી જશે, અને ડિફ્લેક્શન 0 આવી જશે એ ટાઈમે જે છે અંડરનું જે તમારું EMF છે E પ્રોપોઝનલ ટુ શું થઈ જશે L થઈ જશે. રાઈટ, એટલે E1 પ્રોપોઝનલ ટુ તમને શું મળશે L1 મળશે. એ જ રીતે એમ સમજી લો કે જ્યારે મેં બરાબર E2 બેટરી કનેક્શનમાં કરું અને ગેલ્વેનોમીટર પર જે જોકી કી અટેચ છે રાઈટ, એને જો એમ સમજી લો કે મેં AC વાયર ઉપર જો મૂવેબલ કરું અને મને L2 લેન્ડ પાસે જો ગેલ્વેનોમીટર પર ડિફ્લેક્શન 0 જો આવતું હોય તો એ ટાઈમે મેં E2 પ્રોપોઝનલ ટુ શું લખી દઉં L2 લખી દઉં. હવે મારે તો એમ બી કમ્પેરિઝન કરવાની છે એટલે કમ્પેરિઝન કરા તો E1 બાય E2 કરીશ તો મારો આન્સર શું આવશે L1 બાય શું આવશે L2 આવશે. અને આ રીતે જે છે મેં શું કરી શકું ખબર, બેટરીનું કમ્પેરિઝન કરી શકું છું. તો મારા પ્રમાણે તમને ખબર પડી જવી જોઈએ. ઓકે, જો ખબર પડે તો મેં આ જે રીડ કરું છું એ બી તમને આઈડિયા આવી જશે. As shown in a figure, a battery having a EMF E, internal resistance R, variable resistance capital R, and switch K1 is connected between A and B potentiometer. તો આપણા પાસે એક બેટરી છે, એ બેટરીનો EMF E છે, એનો રેઝિસ્ટન્સ કેટલો છે R છે, વેરિયેબલ રેઝિસ્ટર્સ જે આપણા પાસે શું છે કેપિટલ R છે, અને સ્વિચ K1 જે છે એ તમને એ અને બી પોટેન્શિયોમીટર વચ્ચે કનેક્શનમાં તમને મળશે. એટલે અહીંયા જે તમારું કે જે છે એ તમને કહ્યું તો જે તમારી બેટરી જે છે એ બેટરી સાથે તમને કનેક્શનમાં મળશે. ઓકે, to compare the EMF of E1 and E2, positive terminal of both the cell connected to A and negative terminal of the cell connected to point 1 and 2 of a 3 switch with a terminal 3. તો તમે જોઈ શકો કે અહીંયા જે બેટરીના પોઝિટિવ જે છે એને ટર્મિનલ A સાથે કનેક્શનમાં છે ને નેગેટિવ ટર્મિનલ જે છે એને રિસ્પેક્ટિવલી તમે 1 અને 2 સાથે કનેક્શનમાં છે. જ્યારે થર્ડ જે છે એ ગેલ્વેનોમીટર બરાબર, થર્ડ જે છે ટર્મિનલ 3 દેટ ઇઝ વિથ અ ગેલ્વેનોમીટર અને જોકી કી એના સાથે સિરીઝમાં કનેક્શનમાં છે. જોકી કીને આપણે શું કરી શકીએ વાયર ઉપર મૂવ કરી શકીએ. સો જોકી કી કેન બી મૂવ ઓન અ વાયર.
ઓકે, ચાલો એમ સમજો કે પહેલાં આપણે ફર્સ્ટ અને થ્રીને કનેક્શનમાં કરીએ. જો ફર્સ્ટ અને થ્રીમાં કનેક્શનમાં કરીએ તો E1 સેલ કનેક્શનમાં કહેવાશે. અને પછી આપણે શું કરીએ, જોકી કીને સ્લાઇડિંગ કરાવીએ. જોકી કીને સ્લાઇડિંગ કરાવીએ તો કોઈક ટાઈમે ગેલોનોમીટર પર ઝીરો ડિફ્લેક્શન થશે. ઝીરો ડિફ્લેક્શન થશે તો એ ટાઈમે તમારો જે સેલ જે છે એ સેલમાં જો તમે કિર્ચોફ લો જો યુઝ કરો તો આપણું ઇક્વેશન આવશે E1 ઇક્વલ ટુ 5L1 આવશે. કેમ કે બેટરીનો EMF જે છે, બરાબર, બેટરીનો જેટલો બી EMF છે એટલો તમારો વાયરનો EMF થશે, રાઈટ. એટલે વાયરનો EMF કેટલો થાય, 5L1, જે આપણે થિયરીમાં જોયું જ છે. તો E1 ઇક્વલ ટુ 5L1 થશે. એ જ રીતે જો તમે 2 અને 3ને કનેક્શનમાં આપો અને N2 પોઈન્ટ પર ગેલોનોમીટર પર ઝીરો ડિફ્લેક્શન આવે તો એમાં ઇક્વેશન શું થઈ જશે, તો E2 ઇક્વલ ટુ 5L2 થઈ જશે. અને પછી એનો રેશિયો લઈ લો કે E1 બાય E2 કરી નાખો તો આપણો આન્સર શું આવશે, L1 બાય શું આવશે, L2 આવશે. તો આ રીતે જે છે આપણે અનનોન રેઝિસ્ટન્સ જે છે એ અનનોન રેઝિસ્ટન્સની વેલ્યુ શું કરી શકીએ, તો અનનોન આપણા જે 2 EMF છે એ EMFની આપણે શું કરી શકીએ, તો બેટરીના EMFની આપણે કમ્પેરિઝન કરી શકીએ છીએ. ઓકે, હવે આના પછી નેક્સ્ટ જે છે એ આપણે લાસ્ટ ક્વેશ્ચન જોવાનો છે અને એ થિયરી આપણી લાસ્ટ છે. આ બી તમને બુકમાં તો આપી નથી, બટ એનું એક્સપ્લેનેશન તમને અહીંયા આપેલું છે અને એ જૂની બુકમાં પણ હતું એટલે આપણે એને લઈએ છીએ. તો લાસ્ટ થિયરી, દેટ ઇઝ explain the method to measure internal resistance of the cell by using potentiometer. તો પોટેન્શિયોમીટર વાયરનો યુઝ કરીને જે છે આપણે બેટરીનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે તમે સર્કિટ જોઈ શકો કે સર્કિટમાં આપણા પાસે એક બેટરી છે. બેટરીના પેરેલલ આપણે એક રેઝિસ્ટન્સ બોક્સ જોઈન કરેલો છે અને સાથે સાથે એના સાથે કી K2 પણ જોઈન કરેલી છે. એટલે એમ સમજી લો કે જ્યારે K2ને આપણે ઓન કરીએ, રાઈટ, K2ને આપણે ઓન કરીએ ત્યારે રેઝિસ્ટન્સ બોક્સ કનેક્ટ થશે અને જ્યારે K2ને આપણે ઓફ કરીએ ત્યારે રેઝિસ્ટન્સ બોક્સ સર્કિટ સાથે કનેક્શનમાં નહીં હશે. ચાલો સમજો, સપોઝ એમ સમજી લો કે પહેલાં આપણે બેટરીને K2ને આપણે ઓપન રાખીએ, એટલે કે એને ઓફ રાખીએ અને રેઝિસ્ટન્સ બોક્સ કનેક્શનમાં નહીં રાખીએ. તો એ ટાઈમે ગેલોનોમીટર સાથે જે જોકી કી છે એને આપણે મૂવમેન્ટ કરાવીએ તો એ સર્ટન પોઈન્ટ ઉપર, એટલે એમ સમજી લો કે L1 પોઈન્ટ ઉપર જે છે ગેલ્વેનોમીટર પર ઝીરો ડિફ્લેક્શન આપશે. તો એ ટાઈમે તમે E1 ઇક્વલ ટુ શું રાઇટ ડાઉન કરી શકો, 5L1 રાઇટ ડાઉન કરી શકશો. હવે એ જ રીતે સેકન્ડ જો તમે રેઝિસ્ટન્સ બોક્સ કનેક્ટેડ કરશો તો એ ટાઈમે તમારું બેટરીનો EMF ચેન્જ થઈ જશે અને એ ટાઈમે તમને જે શું મળશે, તો ગેલ્વેનોમીટર પર સોર્સ ઝીરો ડિફ્લેક્શન બનશે એ બીજી કોઈ લેન્થ L2 માટે થશે. તો એના માટેનું પોટેન્શિયલ V પ્રોપોઝનલ ટુ શું આવશે, L2 આવશે. સમજ પડશે? તો જ્યારે ઓનલી બેટરી હશે ત્યારે E પ્રોપોઝનલ ટુ શું આવશે, L1 આવશે. E પ્રોપોઝનલ ટુ શું આવશે, L1 આવશે. પણ આપણે રેઝિસ્ટન્સ બોક્સ કનેક્ટેડ કરીએ ત્યારે આપણે ટર્મિનલ વોલ્ટેજ V પ્રોપોઝનલ ટુ શું લખીએ, L2 લખીએ. સમજો, ઓકે. તો એઝ સોન ઇન અ ફિગર આપણે એમ તો જે બી આપણું કન્સ્ટ્રક્શન છે એ તો આપણને ખબર છે, એટલે ડાયરેક્ટલી આપણે આવીએ કે વેન K2 ઇઝ ઓપન, K2ને આપણે શું રાખીએ, ઓપન રાખીએ, ધ નલ પોઈન્ટ ઓપ્ટેન એટ અ ઝીરો ડિફ્લેક્શન ડેટ બી N1, અને એ N1 ની વેલ્યુ આપણે L1 કહી દઈએ. તો K2 ઓપન હશે એટલે કે K2 જ્યારે ઓફ કન્ડિશનમાં હશે ત્યારે E ઇક્વલ ટુ શું આવશે, 5L1 આવશે. વેન સ્વિચ K2 ઇઝ ક્લોઝ, એટલે જો K2 કનેક્ટેડ કરીએ તો રેઝિસ્ટન્સ બોક્સ બી કનેક્ટેડ થશે અને એ ટાઈમે નલ પોઈન્ટ સપોઝ N2 થાય તો એ ટાઈમે આપણો ટર્મિનલ વોલ્ટેજ આવશે, કેમ કે આપણે રેઝિસ્ટન્સ બોક્સ કનેક્ટ કરેલું છે ને, તો ટર્મિનલ વોલ્ટેજ આવશે V ઇક્વલ ટુ શું આવશે, 5L2 આવશે. હવે આપણે ઇક્વેશન 1 ડિવાઈડ બાય ઇક્વેશન 2 કરી નાખીએ તો E બાય V કરીએ તો શું આવશે, L1 બાય L2 આવશે. હવે E ઇક્વલ ટુ આપણે શું રાઇટ ડાઉન કરી શકીએ, તો આપણને ખબર છે કે V ઇક્વલ ટુ શું છે ખબર, E માઇનસ શું છે, IR છે, જેમાં V ઇક્વલ ટુ I ઇન્ટુ કેપિટલ R આવે એટલે IR ઇક્વલ ટુ શું લખાય, E માઇનસ શું લખાશે, IR લખાશે. હવે E ને એઝ ઇટ ઇઝ રાખીએ ને માઇનસ IR ને આપણે લેફ્ટ સાઈડ લઈ જઈએ તો I કોમન નીકળશે તો રે શું જશે, કેપિટલ R પ્લસ શું આવશે, સ્મોલ r આવશે. તો E ઇક્વલ ટુ I કેપિટલ R પ્લસ શું આવશે, સ્મોલ r આવશે. તો એની જગ્યાએ I કેપિટલ R પ્લસ સ્મોલ r ડિવાઈડ બાય V ઇક્વલ ટુ તો શું છે, IR છે. બંનેમાંથી I કેન્સલ આઉટ થઈ જશે તો R પ્લસ સ્મોલ r ડિવાઈડ બાય R ઇક્વલ ટુ L1 બાય L2 થશે. પછી આપણે શું કરીએ ખબર, આને સેપરેટલી ડિવાઇડેડ કરીએ તો R બાય R કરીએ તો કેટલા થશે, 1 થશે અને સ્મોલ r બાય કેપિટલ R અહીંયા થશે તો 1 પ્લસ સ્મોલ r બાય કેપિટલ R ઇક્વલ ટુ શું થશે, L1 બાય L2 થશે. જેમાં મારે સ્મોલ r ફાઇન્ડ આઉટ કરવાનો છે એટલે
વન જે લેફ્ટ સાઈડ દેખાતો છે એને રાઈટ સાઈડ લઈ જાઉં તો +1નું -1 થઈ જશે. પછી આપણે એનું શું લઈએ, એલસીએમ લઈએ. તો L1 - L2 / L2 કરી નાખીએ. અને આ જે કેપિટલ આર છે એને સામે મલ્ટીપ્લાય કરીએ તો સ્મોલ આર ઇક્વલ ટુ કેપિટલ આર ઇન્ટુ બ્રેકેટ શું થશે, L1 - L2 બાય શું થશે, L2 થશે. તો આ રીતે આપણે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આરબી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો મારા પ્રમાણે સિમ્પલ કેલ્ક્યુલેશન તમને ખબર પડી જવી જોઈએ. જો આમાં ડાઉટ અરાઈઝ થાય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો, મેં તમને એક્સપ્લેન કરીશ. થેન્ક યુ વેરી મચ. બાય.